જય સ્વામિનારાયણ વાલા ભક્તો, આ વિડીયોમાં હું તમને અગતરાયના પર્વતભાઈ 7 દિવસ સુધી ભૂખ્યા રહીને શ્રીજી મહારાજના અખંડ દર્શનનો લાભ લીધો એ પ્રસંગ જણાવીશ. એકવાર અગતરાયના પર્વતભાઈ તેમના પત્ની સાથે ગઢપુર રોકાયા હતા. તે સમયે બધા સંતો ભક્તો સવારના 4 વાગે ઉઠી સ્નાન પૂજાપાઠ કરે, પ્રભાતિયા કીર્તનો તથા પ્રકરણો બોલે. પછી સભા ભરાય ત્યારે શ્રીજી મહારાજ પધારે અને વાજિંત્ર સાથે ધૂન કીર્તન, કથા વાર્તા અને પ્રશ્ન ઉત્તરી થાય. સભા વિસર્જન થયા પછી સૌ પોતપોતાના કામે જાય, પરંતુ કોઈને કોઈ મોટા સંતો સભામાં બેઠા જ હોય. તેઓ શ્રદ્ધાવાન મુમુક્ષોને કથા મૃતનું પાન કરાવે. આ રીતે સવારના 4 થી લગભગ 10 વાગ્યા સુધી ચાલે. વળી રોંઢે પણ કથા વાર્તા થાય. સાંજે આરતી, શ્રુતિ, ધૂન, કીર્તન અને કથા વાર્તા થયા પછી રાત્રિના 11 વાગ્યા સુધી સંતો કીર્તનો ધૂન લગાવે. આમ પ્રગટ ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં રાત્રિ દિવસ મહામંગળમય દિવ્ય વાતાવરણ બની ગયું હતું. પર્વતભાઈ તો શ્રીહરિના દર્શન, ધ્યાન, ભજનાદિકમાં તલ્લીન થઈ જતા. દરેક પોતપોતાની સગવડને પ્રમાણે જમવા જાય, પણ પર્વતભાઈ તો સભા સ્થાન છોડીને ક્યાંય જતા નહીં. શું બેસવું વગેરે સભામાં જ કરતા. સૌ સાધુ સત્સંગીઓએ એમ કે પર્વતભાઈ તેમના પત્ની સાથે છે ત્યાં તે ભેળા જમી લેતા હશે, અથવા મયારામ ભટ્ટના રસોડે જમતા હશે. એમના પત્નીને એમ કે મહારાજ પાસે જમી લેતા હશે, તેથી અહીં આવતા નથી. એક દિવસ મહારાજે મયારામ ભટ્ટને કહ્યું કે પર્વતભાઈના ઘરનાને પૂછો કે પર્વતભાઈ ક્યાં જમે છે. ત્યારે ભટ્ટજીએ પૂછ્યું એટલે તેમના પત્નીએ કહ્યું કે મહારાજની પ્રસાદી જમતા હશે. ત્યારે મહારાજે કહ્યું કે અહીં તો જમતા નથી. પછી મહારાજે તેમને પૂછ્યું કે પર્વતભાઈ તમે ક્યાં જમો છો. ત્યારે પર્વતભાઈ કહે, મહારાજ તમારી મૂર્તિનું મહાસુખ મૂકીને અન્ન શું ભાવે. તમારા દર્શનથી હૃદયમાં એવી તૃપ્તિ અને શાંતિ રહે છે કે અન્ન જળ તો યાદ પણ નથી આવતા. વાલા ભક્તો, પર્વતભાઈને આ રીતે અન્ન વિના 1 કે 2 દિવસ નહીં પરંતુ 7 દિવસ વીતી ગયા હતા. તેમને શ્રીહરિની મૂર્તિના દર્શન માત્રથી તૃપ્તિ અને શાંતિનો અખંડ અનુભવ રહેતો હતો. સત્સંગના આવા જ વિડીયો રોજ જોવા માટે સ્વામિનારાયણ કથા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો. જય સ્વામિનારાયણ.